અમારા લગ્નો થયા અને ટક્યા એનું કારણ એ હતું કે અમે અમારા માતા પિતાનું પ્રસન્ન દાંપત્ય જોયું છે. પપ્પા બહારથી આવે, હિંચકે બેસે, મમ્મી એની સાથે હોય, 2 જણા વાતો કરતા હોય, ધીમે ધીમે હિંચકો ચાલતો હોય, ઘરમાં કોઈ દિવસ કોઈ મોટેથી બોલે નહીં, દરેક નિર્ણય બધા મળીને કરે. આવા પ્રસન્ન દાંપત્યો અમે જોયા છે, માટે અમારા લગ્નો ટક્યા. એક સમય એવો આવ્યો છે કે હવે બાળક એવું જોઈ શકે છે કે કાં તો મારા માતા પિતાના સંબંધો બંધ બારણાના છે સેક્સના, અને કાં તો એ લોકોના સંબંધો ડ્રોઈંગ રૂમમાં આર્ગ્યુમેન્ટ કરવાના છે. કોઈ દિવસ કોઈ પિતા આવીને માને વાલ કરતા હોય, ગજરો લઈ આવતા હોય, પ્રેમ કરતા હોય, બાળકોની હાજરીમાં એમ કહેતા હોય કે હું તને બહુ ચાહું છું, એવું જોયું જ નથી તમારી પેઢીએ. તો તમારી પેઢીને લાગે છે કે લગ્ન કરવાના ફાયદા છે કે ગેરફાયદા છે? અમારી પાસે એવું વિચારવાની જગ્યા જ નહોતી, કારણ કે અમે તો પ્રસન્ન દાંપત્ય જોયું હતું. આ સંસ્કૃતિની, આ સંસ્થાની મજબૂતી અમે જોઈ, માટે અમે એ મજબૂતીમાં દાખલ થયા, ટકી ગયા. અમને ફાવે કે ન ફાવે એવો વિચાર જ ન આવ્યો. અમને એવો વિચાર આવ્યો કે એડજસ્ટ કરવાનું ને સુખી થવાનું ને સુખી કરવાના. તુષાર શુક્લ છે કવિ, બધા જાણે છે, એમને પગે લાગીએ તો એવો આશીર્વાદ આપે કે સુખી કરો ને સુખી થાઓ. અને એ શરૂઆતમાં નહોતું સમજાતું, જેમ ઉંમર વધતી ગઈ એમ મને સમજાતું ગયું કે આ કેટલો મોટો આશીર્વાદ છે કે સુખી કરો ને સુખી થાઓ. એટલે લગ્ન એ એક આખી પ્રક્રિયા છે. લગ્ન એ કોઈ 12 કલાકનું સેલિબ્રેશન નથી. વરઘોડા પર ચડવું અને ફોટા પડાવવા અને ગરમીમાં સૂટ પહેરવા અને રિસેપ્શનમાં ઉભા રહીને કમર દુખાડવી એવી કોઈ પ્રક્રિયા નથી. લગ્ન એ નિભાવવાની વાત છે. એવું કહેવાય છે કે વેડિંગ રિંગ બહુ નાની હોય છે, પણ એની જવાબદારી બહુ મોટી હોય છે. એટલે એ જવાબદારી નિભાવવાની તૈયારી હોય, કોઈને છાતી ફાડીને ચાહવાની તાકાત હોય, કોઈને માફ કરવાની શક્તિ હોય, કોઈને ખૂબ સ્નેહ કરવાની ઈચ્છા હોય, તો લગ્ન કરવાના. અને આ બધું એમ લાગે કે આ જફા છે તો નહીં કરવાના. આ લોજિકલ જવાબ છે. જી બેન. મેમ, મારો ક્વેશ્ચન એવો છે કે આમ તો જો કે આપણે અમૃતા પ્રીતમ થી લઈને અત્યાર સુધી આપ સુધી મેં ખૂબ વાંચન કર્યું છે. માત્ર પોતાના અસ્તિત્વ માટે જીવતી કોઈ લેડીઝ છે કે જે ખરેખર પોતાની ખુદ સાથે જીવવા માંગે છે, તો બહુ ઓછી એવી જીવી શકે છે કે જે અમૃતા પ્રીતમ બની શકે કે કાજલ ઓઝા બની શકે. તો હું એમ કહું કે કોઈ લેડીઝ માટે એવો કોઈ તમારી પાસે ખરી એવો સંદેશ કે ખરેખર આપણને છે ને બીજાની ચિંતા બહુ થાય કે કોઈ શું વિચારે છે, હું કદાચ મારા રીતે કંઈ કરવા ઈચ્છું ને તો પેલો ક્વેશ્ચન મને એવું હોય કે સમાજ, સોસાયટી, આ તે બધા શું વિચારે. લેડીઝ કઈ રીતે પોતાના અસ્તિત્વ સાથે બિંદાસ જીવી શકે? મતલબ ખુદ there is no બિંદાસ. મને પણ બહુ ચિંતા થાય, મને પણ એવું લાગે કે મારાથી આમ કરાય કે આમ ન કરાય. હમણાં જ થોડા જ મહિનાઓ પહેલા તારક મહેતાના ઘરે રજનીકુમાર પંડ્યા, હું, તારક કાકા, ચીનુ કાકા અને કોણ બીજું, અમે બધા ભેગા હતા. ત્યારે રજનીકુમાર પંડ્યા, ચીનુ કાકા બધા એમ કહ્યું કે તારે આત્મકથા લખવી જોઈએ. અને ત્યારે મેં તારક કાકાને કહ્યું, મેં કીધું હું આત્મકથા લખું ને તો એના રિપરકેશન ઊંધા આવશે. 20 વર્ષની ઉંમરે હું સિગરેટ પીતી હતી એવું હું કહું તો છોકરીઓ એમ માને કે સિગરેટ પીવાથી કાજલ ઓઝા વૈદ થવાય. એવું નથી, સિગરેટ છોડવાથી થવાય. એવું કેવી રીતે ગળે ઉતારું? બહુ અઘરું છે આ, બહુ ડાયસી છે આ, બહુ પતલી લાઈન છે. બિંદાસ હોવું, કોઈની ચિંતા ન કરવી અને ફાવે તેમ જીવવું, આ કોઈ પેલી નથી. મને પણ બહુ જ કાળજી છે આ સમાજની. હું શું બોલું છું, કઈ રીતે વર્તું છું. હું સાડી એટલા જ માટે પહેરું છું કે મારી આવનારી પેઢીની છોકરીઓ એમ ન માને કે પાટલુન પહેરીને બકવાસ કરે છે. મને બહુ સન્માન છે આ સંસ્કૃતિ માટે. અને મારા સાસુ બહારગામ જાય તો હું ગમે તેટલી બિઝી હોઉં, મારા સસરાનું ટિફિન મારે ઘરેથી જાય છે. પ્લીઝ, હું મારા કોઈ પણ કામમાં ક્યાંય પણ કશું પણ રખડતું મૂકીને મારું કોઈ કામ નથી કરતી. હું 10 વર્ષ ઘરે રહી છું. મારા બાળકને ફૂલ ટાઈમની સ્કૂલ થઈ ત્યાં સુધી મેં કંઈ નથી કર્યું. એટલે બિંદાસ જીવવું એ કોઈની ચિંતા કર્યા વગર જીવવું નહીં. બધાની ચિંતા કરવી, દરેકની કાળજી લેવી. સાસુ મને યાદ કરાવે કે મંગળસૂત્ર પહેરજો, અને મને યાદ ન હોય તો અમે એકવાર રસ્તામાંથી ચાંદીનું મંગળસૂત્ર ખરીદીને મેં પહેર્યું છે. અને ત્યારે મેં એવું નથી કહ્યું કે એમાં શું પહેરવાથી શું થાય, શું સાબિત કરવાનું છે. એ એમની લાગણી છે. અને કોઈની લાગણીને સન્માન આપવું, એમાં ક્યાંય તમારા અહંકારને કોઈ ખોટ પડી જતી નથી. સામેની વ્યક્તિને સારું લાગે એવું વર્તવાથી તમે નાના થતા નથી. સિદ્ધાંતો અલગ બાબત છે, અને સિદ્ધાંતને
કારણ વગરનો યુદ્ધનો મુદ્દો બનાવી દેવો એ અલગ બાબત છે. હું યુદ્ધના મુદ્દા બનાવતી નથી, પ્રયાસ એવો કરું છું કે લોકોના યુદ્ધ અટકે. એટલે બિંદાસ જીવવાની વ્યાખ્યા થોડી જુદી છે મારા પક્ષે. ગુડ ઇવનિંગ મેડમ. વેરી ગુડ ઇવનિંગ. એક મિનિટ જી. હાજી હાજી. ના આપને નહીં. આઈ એમ અ ફેન ઓફ યોર્સ. ઓ થેન્ક યુ. આજે આપની સ્પીચમાં લગભગ 3-4 વાર તમે એમ કીધું કે ફેસબુક વોટ્સએપ કરતા હોય, મોટે ભાગે નેગેટિવ અર્થમાં હતું. મારી વાઈફ બહુ ખુશ થતી હતી કારણ કે હું ઘણું બધું ફેસબુક યુઝ કરું છું અને ઘણા બધા લોકોને અહીંયા હું પણ કરું છું, પણ હું 24 કલાક ફેસબુક પર નથી હોતી. એક્ઝેક્ટલી. અને આપની સાથે ફેસબુક થી જોડાયેલો હોવાને હિસાબે આપના જેવા ઘણા બધા લાઈક નરેન્દ્રભાઈ મોદી થી માંડીને બધા સાથે જે કોમ્યુનિકેશનનો લાભ મળે છે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. તો મારી રિક્વેસ્ટ એટલી જ હતી કે 24 કલાક નહીં પણ રીઝનેબલી આનો યુઝ તમારે રિકમેન્ડ કરવો જોઈએ. કદાચ ઘણા ઘરમાં, કારણ કે આજે આખા સ્પીચમાં રીઝનેબલ ઇઝ વોટ that you have to Correct. you are a guide for us. એટલે ફોર સમ પીપલ 2 hours ઇઝ, જેમ કે હું મારી કોઈ અપડેટ હોય, કોઈ કાર્યક્રમ હોય, કોઈ ફોટા હોય તો અપડેટ કરું છું. 24 કલાક મારે ઘેર શું બનાવ્યું ને હાંડવો બનાવ્યો એના ફોટા ને આવી ગોળ રોટલી હું બનાવી શકું છું એના ફોટા ને મારા દીકરાના ફોટા ને આવું બધું હું 24 કલાક અપલોડ કરતી નથી. મોટા ભાગના લોકો ફેસબુક ને પોતાની જિંદગી વિશે કયા કરવાનું સાધન બનાવી નાખે છે. એટલે તમારી જિંદગી વિશે કોઈ આટલું બધું જાણે જ શું કામ? હું તો ત્યાંથી શરૂ કરું છું. why do you want others to know everything about yourself? કેટલા બધા લોકો આમ જાતે ફોટા પડે, અરે શેને માટે પણ. અને ફેસબુક નો ઉપયોગ હું બહુ પ્રમાણ ભાન સાથે કરું છું. મેં શોર્ટ્સ પહેરીને ફોટા અપલોડ કરેલા ત્યારે બહુ બધા લોકોએ ધમાચકડી મચાવેલી કે શું આ અસ્મિતા છે અને ગુજરાતી લેખકનું ફલાણું છે ને. ત્યારે મેં લખેલું કે તમને સાડી પહેરીને શરાબ પીતી સ્ત્રી ચાલે, શોર્ટ્સ પહેરીને સંસ્કૃત બોલતી ન ચાલે. તો આ એક પ્રકારનું કમ્યુનિકેશન છે. પણ દરેક વખતે કોન્સ્ટન્ટ ક્યાં ગયા ને શું કર્યું, શું ખાધું, કોની સાથે ગયા ને કેમ ગયા હતા, પછી પાછા આવ્યા ત્યારે તમે કેટલા થાકેલા હતા ને. પીપલ ડોન્ટ વોન્ટ ટુ નો ઇટ. સોશિયલ ડસ્ટબિન નથી આ, સોશિયલ મીડિયા છે. આપણે કચરા પેટી બનાવી દીધી છે. જે આવ્યો એ ડૂચો કરીને નાખો અંદર, જે આવ્યો એ ડૂચો કરીને નાખો અંદર. વોટ્સએપ સવારના પરમાં 6 વાગ્યામાં કેટલા બધા લોકો છે કે જે તમને સવારે શુભ સંદેશા મોકલે છે. જીવનમાં શું કરવું જોઈએ, તમે કેવી રીતે જીવો છો, મિત્રો કોને કહેવાય, પરિવાર કોને કહેવાય. એમને જો તમે પૂછો સાંજના છેડે કે તમે શું મોકલેલું, તો એ તમને એમ કે મારે જોવું પડશે. એને પોતાને નથી ખબર કે એને તમને શું ફોરવર્ડ કર્યું છે. આ ટ્રેડિંગ છે. અહીંથી આવ્યું, અહીંયા વેચ્યું. ડોન્ટ ડુ ધેટ. તમારા વિશે જેણે જેટલું જાણવાનું છે એટલું ચોક્કસ જણાવો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કમ્યુનિકેશન છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ બ્રોડકાસ્ટિંગ નથી. આપણે કોઈ કારણ વગર આ બ્રોડકાસ્ટિંગમાં પડી ગયા છીએ. મેં તો હમણાં વચ્ચે જયભાઈને પણ કહ્યું કે બધાને શું કામ જવાબ આપો છો, એન્ડ હી અગ્રીડ કે વાત તમારી સાચી છે. નો, આઈ રિયલી રિસ્પેક્ટ હિમ ફોર ધીસ કે તમે એમને કંઈ સાચું સારું કહો તો એ તરત સાંભળે છે. તમારે શું પંચાયત, મને તો એવું જ ગમે છે, એવું નથી કરતા. દરેક માણસને જવાબ આપવાનો હોય જ નહીં. એ એના વિચારો તમારા સુધી મોકલે છે. મેં જોઈ લીધા, નોટેડ, થેન્ક યુ સો મચ, આઈ નોટ માય હેડ એન્ડ ગો. દરેક માણસની સાથે સંઘર્ષમાં ઉતરીને આર્ગ્યુમેન્ટ કરીને મારી વાત સાચી છે એવું સાબિત કરવાનો પ્રયાસ એ સમયનો નર્યો વેડફાટ છે. ને એટલો સમય મારી પાસે નથી. આઈ વુડ રાધર ગો ફોર અ વોક ઓર લિસન ટુ ગુડ મ્યુઝિક ઓર મીટ ગુડ પીપલ ફોર ધેટ. હાજી. આપના લખેલા લગભગ બધા જ પુસ્તકો વાંચ્યા છે. જી. કૃષ્ણાયન મને સૌથી વધુ મને ગમ્યું છે. પણ બહુ ગમે છે. 3 થી 4 વખત વાંચ્યું છે અને જી. હજી આપને એક રિક્વેસ્ટ કરું છું કે જી. એવું જ એક પુસ્તક હજુ પણ લખો. હું એવું જ એક પુસ્તક લખી રહી છું જેના વિશે બાપુ પણ એથેન્સની કથામાં બોલ્યા. હા, હું મહાભારત સ્ત્રીઓના પોઈન્ટ ઓફ વ્યૂ થી લખી રહી છું. બહુ સરસ, બહુ સરસ. એટલે સત્યવતીને પણ કંઈ કહેવાનું હશે, ભાનુમતીને પણ કંઈ કહેવાનું હશે, અંબા અને અંબાલિકાને પણ કંઈ કહેવાનું હશે. એટલે આ પુસ્તકો તો મેં મારા લગભગ મિત્રોને, સગાવાલાને બધાને રેકમેન્ડ કર્યું છે કે તમે કૃષ્ણાયન તો વાંચો જ, બીજું જી. ન વાંચો તો પછી. જી, થેન્ક યુ, આભાર. જી. આપે આપના પ્રવચનમાં કહ્યું કે સુખ કે આનંદ એકલા માણી શકાતા નથી. એવી જ રીતે દુઃખ વિશે પણ આપણે કહ્યું. તે મને કંઈ સમજાતું નથી. તમે
સુખી છો એવું કેવી રીતે જાતે કોઈને કહો? આનંદ એ આંતરિક વસ્તુ છે માણસ આનંદ એ આંતરિક વસ્તુ છે, પણ આનંદ વહેંચો તો જ સમજાય કે આ આનંદ છે.